આ કોઈ ખાલી નગરપાલિકાની ચૂંટણી નથી, આ દેશમાં લોકશાહી બચાવવાની, ન્યાયતંત્ર બચાવવાની લડાઈ હતી, જેમાં ભાજપના લોકોએ તમામ પ્રકારના પ્રયાસ કર્યા. હું કહેવા માગું છું જિલ્લા પોલીસવાળાને, ખાસ બ્રાન્ચોના પોલીસ અધિકારીઓને કે એમણે એમનાથી થયા એટલા પ્રયાસો કર્યા. આ લોકો જે સત્તાધારી પક્ષના તળવા ચાટવાની જે કામગીરી કરી રહ્યા છે એનો જવાબ હવે આવનારા દિવસોમાં અમે આપશું. આ તંત્ર જે ભાજપ સાથે ભળીને જેણે મતદાર યાદીઓમાં ગેરરીતિઓ કરી છે, આ તમામ બાબતોનો જવાબ આપવામાં આવશે. અને જનતા છે એ જનાર્દન છે, જનતાનો આ ચુકાદો છે. તંત્ર, ભાજપ, એ ટીમ, બી ટીમ, સી ટીમ, બધી ટીમોએ જે પ્રયાસો કર્યા એ તમામ નાકામ રહ્યા છે. ભુજની જનતાએ 5 વર્ષમાં જોઈ લીધું, ત્રીજા વોટમાં ભાજપનું કેવું શાસન છે. એનાથી ત્રાસીને અમને જંગી બહુમતીથી વિજય બનાવ્યા છે. અમે આભાર માનીએ છીએ સર્વે જનતાનો. અને હું અહીંયાથી એમને આશ્વાસન આપું છું કે તમારો વિશ્વાસ ખોટો નહીં ઠરે. અમે જે તમે અમારા પર વિશ્વાસ મૂક્યો છે એ સાચો ઠેરવશું અને પૂરેપૂરી કામગીરી કરશું. રણનીતિ ભુજમાં છેલ્લા 40 વર્ષથી ભાજપની સત્તા છે. મૂળભૂત કામો જે એ પૂરા નથી થતા, કોઈ નમૂનારૂપ તો કામ થતા નથી. અમારો પ્રયાસ એ રહેશે કે મૂળભૂત જરૂરિયાતો છે એ 100% પૂરી થાય. એના સિવાય કાંઈક એવા આઇકોનિક નમૂનારૂપ કામો કરવા માટે અમે સત્તા પક્ષને સતત જાગૃત કરતા રહીશું. હું તો પહેલાં વોર્ડ નંબર 3ના મતદારો તમામનું આભાર માનું છું કે મારા પર વિશ્વાસ રાખી અને મારી પેનલને જે જંગી બહુમતી જીતાડ્યા છે એ બદલ હું મારા વોર્ડ નંબર 3ના તમામ મતદારોને હું મારો લાગણી રાખું છું. અને મને જે આટલી જંગી બહુમતી જીતાડ્યા તે બદલ હું વોર્ડ નંબર 3ના તમામ મતદારોને ખાસ કરીને હું મારી છેલ્લા 25 વર્ષથી ભુજ શહેરમાં ભીડ બજારમાં ઓફિસ ચાલુ છે. હું કોઈ વોર્ડ ન જોતો હતો કે આ વોર્ડનું ક્યાંનું છે, પણ માત્ર ને માત્ર કામમાં હું જોતો હતો કે મારો કામે મને આજે જીતાડ્યો છે. અને બીજેપીના તમામ ઉમેદવારો હતા એ સામ ડાઉન મારા સામે મૂક્યો, પરંતુ મારા મતદારોએ મારા પર વિશ્વાસ મૂકી અને 5 વર્ષ સુધી મને એન્ટ્રી આપી તે બદલ હું તમામ મતદારોનો આભાર માનું છું.